જય દ્વારકાધીશ. આજે અમે આવી ગયા છે બરફ ખાવા માટે. એ પણ હાઈવે ટચ. અહીંયાનું લાગે છે બધા બહુ ફેમસ છે, બહુ ભીડભાડવાળી જગ્યા છે. અહીંયા ડ્રાયફ્રૂટ્સ ને આ તો મશીનથી પાછું બદામ, પછી કાજુ, ગાર્નિશિંગ સારું કરીને આપ્યું છે. પછી આ દ્રાક્ષ, આવી ગઈ અખરોટ. બરાબર. ડ્રાયફ્રૂટ તો સારી એવી ક્વોન્ટિટીમાં બધા નાખ્યા છે. આ પાછું પિસ્તા. અડધું તો બારેય વેરાવા દે છે ભાઈ. પાછું વળી આ શું લાયા? શી ખબર બધું શું શું અલગ અલગ જાતનું નાખ્યું છે. પાછું આ ડ્રાયફ્રૂટ્સ નાખ્યું કતરણવાળું. પાછું આ કાળું કાળું. અચ્છા, ચોકલેટ કાજુ એ આપે છે. ચોકલેટ કાજુ નાખીને આપે છે. બોલો. પછી આ બ્લેક દ્રાક્ષ. પછી આ યામ પાપડ. પાછી આ ચોકલેટ. સારું ગાર્નિશ કરીને આપ્યું છે. મજા આવી જશે. ચલો ટેસ્ટ કરીએ. પાછું રેમ્બો વાળી કંઈક જેલી મૂકી આપી છે. બાળકોને બહુ ભાવતી હોય ચેરી મૂકી. પછી આ પાછી સ્ટ્રો વાળું કંઈક મૂકી આપ્યું છે. શી ખબર શું કહેવાય. બરાબર. ચલો ડીશ તો તૈયાર થઈને રેડી થઈને આવી ગઈ છે. હા હા, અમારા ભાઈ જો વિડીયો ઉતારે છે. સ્નેપ. આપણને સ્નેપ બેપના તો સ્ટોક ઓછા છે. અમારે જીયાને મજા પડી ગઈ. ચલો ટ્રાય કરીએ. આ મારો ફોટો છે. મમ્મીને બધા ચલો જાય છે. એ મામા પાછા મોજવાળા છે. અમે ગાડી પાછી સામેની સાઈડ પાર્ક કરીને આવ્યા છે. તો લો આ દીપ્તિકા બેનને પાછી મસ્તી ઉજી છે હાઈવે ઉપર વચ્ચોવચ. અને જીયા કશું કે છે અમને. ઓકે ચલો મસ્તી કરતાં કરતાં હવે જઈએ છીએ કપડવંજ.